નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયની અંદર દ્વિતીય પરીક્ષા 2025ના પેપર સોલ્યુશન જોઈશું। તો શરૂઆત કરીએ છીએ સેક્શન એ થી, જેની અંદર તમારે 10 માર્ક્સના 10 એમસીક્યુ પૂછાય છે। પહેલું એમસીક્યુ છે, ઇમાઇલ દુરુખીમે કયું પુસ્તક લખ્યું હતું? તો એમણે પુસ્તક લખેલું છે ધ રૂલ્સ ઓફ સોશિયલ મેથડ। એના પછી બીજું છે, સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો સમાજશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે। બીજા નંબરનું એમસીક્યુ છે, ત્રીજા નંબરનું, નીચેનામાંથી કયું જૂથ ગુજરાતનું ઉપજૂથ નથી? તો મુંબઈ એ ગુજરાતનું ઉપજૂથ નથી। એના પછી ચોથું છે, સામાજિક ક્રિયાનું મુખ્ય ચાલક બળ કયું છે? તો સામાજિક ક્રિયાનું મુખ્ય ચાલક બળ કર્તા છે। એના પછી પાંચમું જોઈએ તો કે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી બનેલી વર્તન વ્યવહારની પદ્ધતિ એટલે શું? તો એને લોકરીતિ કહેવાય છે। એના પછી કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે? તો હિન્દુ સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે। સમાજશાસ્ત્રના પિતા તરીકે તો ઓગસ્ટ કાંત ઓળખાય છે। એના પછી આઠમું જોઈએ તો જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? તો વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે। નવમું, સામાજિક વ્યવસ્થા બનવા માટે કેટલા સામાજિક એકમોમાં ભાગોમાં જોડાવું જોઈએ? ઓછામાં ઓછા 2। એના પછી મજૂરો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ કયા પ્રકારનો છે? તો પ્રત્યક્ષ સંઘર્ષ છે। હવે આપણે સેક્શન બીની વાત કરીએ તો 5 ગુણનું સેક્શન બી છે, એક વાક્યના પ્રશ્નો, જેની અંદર પહેલો પ્રશ્ન છે, સામાજિક સંબંધ શેના દ્વારા શક્ય બને છે? બીજો છે, પ્રતિલોમ લગ્ન એટલે શું? ત્રીજો છે, બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધોમાં કેવા વાતાવરણનું મહત્વ છે? એના પછી જોઈએ તો કે સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત રજૂ કરતા મર્કાઇવર શું જણાવે છે? પછી જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા કોને કહેવાય? એના પછી સેક્શન સીની વાત કરીએ તો કે 2 ગુણના પ્રશ્નો છે, તેની અંદર 16મો જોઈએ તો સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો। 17મો, કુટુંબના લક્ષણો જણાવો। 18, બહુપતિત્વ લગ્ન અને બહુપત્નીત્વ લગ્નમાં શું તફાવત છે? પછી સામાજિકરણ કઈ રીતે સામાજિક સંતુલન સાધે છે? પછી 20મું છે, ભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? 21મું, માનવી સામાજિક પ્રાણી તરીકે કેમ ઓળખાય છે? 22મું છે, ખ્યાલો કે વિભાવનાઓનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? અને 23મું છે, ઇમાઇલ દુર્ખીમે સમાજશાસ્ત્રમાં કયા સિદ્ધાંતોની સમજૂતી આપી છે? એના પછી આપણે સેક્શન ડીની વાત કરીએ, 3 ગુણના પ્રશ્નો, તેની અંદર 24મું છે, સામાજિકીકરણના મહત્વના વાહક તરીકે સમૂહ માધ્યમની સમજૂતી આપો। પછી વિભક્ત કુટુંબની સમજૂતી આપો। 26મું, સામાજિક પરિવર્તનનું સ્વરૂપ જણાવો। ટૂંકનું લખો, કુટુંબ સંસ્થામાં પરિવર્તન। પછી ઓગસ્ટ કાંત સમાજશાસ્ત્રના પિતા શા માટે ગણાય છે? પછી 29મું છે, મૂડીવાદી સમાજ વ્યવસ્થાના ટીકાકાર કાર્લ માર્ક્સ વિશે લખો। 30મું, સભ્યતાનો અર્થ સ્પષ્ટ કરી તેનું કાર્યક્ષેત્ર જણાવો। અને 31 છે, જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તન। એના પછી સેક્શન ઈની વાત કરીએ, 5 ગુણ એટલે કે 3 પૂછાશે, એમાંથી કોઈ પણ 2 તમારે લખવાના છે। એમાં છે, લગ્ન સંસ્થા એટલે શું? લગ્નના ઉદ્દેશ્યો સમજાવો। બીજું છે, કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકારો સમજાવો। અને એના પછી સામાજિક સંસ્થાનો અર્થ આપી સામાજિક સંસ્થાના લક્ષણો જણાવો।